વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એકેડમી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જાણવું છે કરંટ અફેર્સના MCQ વિશે. તેમાં આજે જે કાંઈ નવીન અથવા તો જે કાંઈ પૂછાવા લાયક પ્રશ્નો છે તેના વિશે મિત્રો આપણે જાણીશું. તેમાં સૌપ્રથમ, તાજેતરમાં ભારતમાં યોજાયેલ રાઇસ એટ ટ્રાન્સફોર્મર 2.0 ગ્લોબલ સમિટીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું મિત્રો? ગ્લોબલ સમિટીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, તેમાં હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું. ક્યાં મિત્રો? તો કે હૈદરાબાદ, ખાસ યાદ રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં 2026માં યુસ્મિલિન ટ્રોફી કોણે જીતી હતી? આ ટ્રોફી મિત્રો કોણે જીતી હતી? મિત્રો ખાસ યાદ રાખજો, તો કે ભારત. શું જવાબ આવે છે? ભારત. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં જાહેર થયેલા વિશ્વ ખુશાલી અહેવાલ 2026માં કયો દેશ સતત 8મા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે? વિશ્વનો સૌથી ખુશ દેશ કયો બન્યો છે મિત્રો? તો એમાં જવાબ આવે છે મિત્રો ફિનલેન્ડ. કયો મિત્રો? તો કે ફિનલેન્ડ. ખાસ યાદ રાખજો, ફિનલેન્ડ. ત્યારબાદ આગળ વધીએ. ચોથો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કો દ્વારા સેન્ટ શિફ્ટ રૂફ ને વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે કયા રાજ્ય સાથે સંબંધિત છે? મિત્રો રાજ્ય પૂછ્યું છે, કયું આપને રાજ્ય પૂછેલું છે, તો મિત્રો એમાં જવાબ આવે છે, ચોથામાં જવાબ આવે રાજસ્થાન. શું મિત્રો? રાજસ્થાન. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરમાં કયા દેશ AI સાથે પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ AI, શું મિત્રો? AI ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જાહેર કરી છે? સૌ પ્રથમ દેશમાં AIની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જાહેર કરી? તો મિત્રો એમાં જવાબ આવે છે અમેરિકા. શું મિત્રો? તો કે અમેરિકા. ત્યારબાદ પાંચમો, તાજેતરમાં ICCના મેચ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને મળ્યો હતો? પુરસ્કાર મિત્રો 2025માં કોને મળ્યો હતો તેમ પૂછવામાં આવ્યું છે. તેમાં જવાબ આવે છે વિરાટ કોહલી. વિરાટ કોહલી. શું મિત્રો? તો કે વિરાટ કોહલી. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરમાં વિશ્વ હોમિયોપેથિક દિવસ 2026 કઈ તારીખે ઉજવાય છે? હોમિયોપેથિક દિવસ મિત્રો પૂછેલું છે આપને. તો એમાં જવાબ આવે છે મિત્રો 12 એપ્રિલ. શું? તો કે 12 એપ્રિલ. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરના નાસા દ્વારા સ્પેસ ટેલિસ્કોપનું પ્રક્ષેપણ કઈ તારીખે કરવામાં આવ્યું હતું? સ્પેસ ટેલિસ્કોપનું શું મિત્રો પ્રક્ષેપણ ક્યારે કરવામાં આવ્યું હતું તેમ આપને પૂછવામાં આવ્યું છે? તો એમાં જવાબ આવે છે 11 એપ્રિલ 2026. ક્યારે? 11 એપ્રિલ 2026. આગળ વધીએ. તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ 2026 કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે તેવું પૂછવામાં આવ્યું છે? તો મિત્રો એમાં જવાબ આવે છે 6 એપ્રિલ. ક્યારે? તો કે 6 એપ્રિલ. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગ કરાર પર હસ્તાક્ષર થયા છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ શેના વિશે મિત્રો? તો કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો મિત્રો એમાં જવાબ આવે છે સિંગાપુર. આ મિત્રો પૂછાઈ શકે તેવી શક્યતા છે, તો એમાં જવાબ આવે છે સિંગાપુર. મિત્રો આવા અનેક પ્રશ્નો અને આવા રોજ નવું અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ.